નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી એના અનુસંધાનમાં આપણે એનું ઉદાહરણ પણ જોયું, જેમાં આપણે જે બે ગોળાઓ આપણે આપેલા કે જેનું દળ એકનું એમ હતું, એકનું 4m હતું અને એના સ્વતંત્ર ગ્રેવિટેશનની આપણે વાતો કરી હતી, બરાબર છે। એમાંથી આપણે નિષ્ક્રમણ ઉર્જા કે એને બહાર ફેંકવાની આપણે વાતો કરતા હતા કંઈ, બરાબર છે। એટલે મુદ્દો તમને સમજ પડી હશે। એટલે આપણે જે લાસ્ટ ઉદાહરણ ચલાવ્યું હતું એ 4 માર્ક્સમાં IMP છે। એના પરથી આપણને MCQની પણ સમજ પડવી જોઈએ, જેના પરથી આપણે વાત આગળ કરીશું। આજે આપણે જે વાત કરવી છે એમાં ઉપગ્રહો વિશેની આપણે ચર્ચા કરીશું, બરાબર છે। એટલે પૃથ્વીના ઉપગ્રહો આપણે મુદ્દો આપ્યો છે, પણ જનરલી આપણે ઉપગ્રહ બોલીએ તો કોને કહી શકાય? તો ઉપગ્રહ એટલે શું? તો કોઈ પણ ગ્રહ હોય એ ગ્રહની આસપાસ ફરતો પદાર્થ, એને આપણે ઉપગ્રહ બોલી શકીએ, બરાબર છે। એટલે ઉપગ્રહની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો આવું બોલી શકીએ, ખાલી ઉપગ્રહ લખ્યું હોય તો, કે કોઈ પણ આપણે ગ્રહ લઈએ, આપણે પૃથ્વી લઈએ તો પૃથ્વીના ઉપગ્રહની વાત આવે, તો આવું બોલી શકીએ કે કોઈ પણ ગ્રહની આસપાસ ભ્રમણ કરતા પદાર્થને એને આપણે ઉપગ્રહ કહી શકીએ, ઉપગ્રહ કહે છે, બરાબર છે। ઉપગ્રહ મિત્રો બે પ્રકારના હોય, એક કૃત્રિમ ઉપગ્રહ અને બીજો છે કુદરતી ઉપગ્રહ। એટલે પહેલેથી જ ગોઠવાયેલો છે કુદરતે, તો એ કુદરતી ઉપગ્રહ છે, અને માણસે મીન્સ વૈજ્ઞાનિકોએ મોકલેલો છે તો એ કૃત્રિમ ઉપગ્રહ, બરાબર છે। જો આપણે પૃથ્વીની વાત કરીએ એના પહેલાં જનરલ વાત કરીએ તો અલગ અલગ ગ્રહોના અલગ અલગ ઉપગ્રહ હોય, કેટલાકને ઉપગ્રહ ન પણ હોય, બરાબર છે। કૃત્રિમ ઉપગ્રહની જો વાતો કરીએ તો સૌપ્રથમ આખા વિશ્વની વાતો કરીએ તો રશિયાએ સૌપ્રથમ પહેલો ઉપગ્રહ મોકલ્યો હતો, કૃત્રિમ ઉપગ્રહ, જેને આપણે સ્પુટનિક 1 એવું નામ આપ્યું હતું। અને જો ભારતની વાત કરું તો ભારતે સૌપ્રથમ જે ઉપગ્રહ મોકલ્યો હતો આર્યભટ્ટ, અને અત્યારે તો ઘણા બધા સેટેલાઇટ પૃથ્વીની અંદર ફરતા હોય છે। એમાં પણ પાછા બે પ્રકારના છે, એક ધ્રુવીય સેટેલાઇટ હોય, બરાબર, જેને આપણે બે પ્રકાર, એક તો ભૂસ્થિર ઉપગ્રહ અને બીજો છે ધ્રુવીય સેટેલાઇટ। ભૂસ્થિર એટલે કે પૃથ્વીની સાથે સ્થિર રહે, એટલે પૃથ્વી ફરે એમ જ ફરે, એની સાથે જ ફરે। જેમ કે અત્યારે તમે જે ટીવી જુઓ છો તો એ ઇનસેટ 4થી જુઓ છો, તો ઇનસેટ 4 છે ભૂસ્થિર ઉપગ્રહ, એટલે કે ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીની સાથે સ્થિર રહે, એની સાથે જ ફરે, જેની બહુ હાઇટ હોય, લગભગ એમ કહી શકાય પૃથ્વીની સપાટીથી 36,000 કિલોમીટર, બરાબર, ત્યાં એને મૂકવામાં આવે। અને કેટલા ઉપગ્રહ એવા છે કે જે હવામાન ખાતામાં આપણે જે યુઝ કરતા હોઈએ, GPS સેટેલાઇટમાં જે યુઝ કરતા હોઈએ, એ બહુ નજીકના અંતરે હોય છે, જેને હવે આપણે ધ્રુવીય સેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ। તો જુઓ, પહેલી આપણે એની બેઝિક વાતો કરી લો તો આપણે ઉપગ્રહની વ્યાખ્યા આપી। ઉપગ્રહ બે પ્રકારના છે, ઉપગ્રહ બે પ્રકારના છે। એકને આપણે બોલી શકીએ કે કુદરતી ઉપગ્રહ, અને બીજાને બોલી શકીએ આપણે કૃત્રિમ ઉપગ્રહ। કુદરતી તો ગોઠવાયેલો જ હોય। સૌપ્રથમ આપણને જે કૃત્રિમ ઉપગ્રહની વાત કરીએ, આપણે સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ જે મોકલ્યો હતો, રશિયાએ મોકલ્યો હતો, જેનું નામ છે સ્પુટનિક 1, પછી એમાં બીજા નામ આવ્યા હતા। અને ભારતની વાત કરીએ તો ભારતે સૌપ્રથમ આર્યભટ્ટ, વૈજ્ઞાનિક નામ પરથી પણ છે, આર્યભટ્ટ નામનો કૃત્રિમ ઉપગ્રહ મોકલ્યો હતો। પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી માટે કુદરતી ઉપગ્રહ કયો છે? તો ચંદ્ર, બરાબર છે। પૃથ્વી માટે આપણે વાત કરીએ તો એના માટે પૃથ્વી માટે એનો કુદરતી ઉપગ્રહ જે ગોઠવાયેલો છે પહેલાંથી, પૃથ્વી માટે કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે, બરાબર છે। જેનો આવર્તકાળની જો વાત કરું મિત્રો, જેનો આવર્તકાળ એટલે કે એક ભ્રમણ પૂરું કરવા માટે જે સમય લાગે, જેનો આવર્તકાળ લગભગ 27.3 દિવસ છે। તમને ખબર છે મિત્રો કે આપણું જે ભારતીય કેલેન્ડર હોય એની અંદર તમે જોયું હશે કે એમાં કેટલી વાર અધિક માસ આવે, બરાબર છે, પછી કેટલે એવું બને કે બે તિથિ જોડે આવતી હોય, તો એનું કારણ એક જ છે
કે જે આને સેટ કરવા માટે કે 27.3 દિવસ જે છે એનો આવર્તકાળ છે, એના માટે અમુક ટાઈમ 2 તિથિ જોડે આવતી હોય કે પછી અમુક ટાઈમ પછી 2 મહિના જોડે આવતા હોય, જે અધિક માસ તરીકે ઓળખીએ છીએ, આ બધું એટલા માટે શક્ય બનતું હોય છે. તો આ એની બેઝિક વાતો કરી. હવે કેવી રીતે ટકી શકતો હોય. એના સિવાય કૃત્રિમ ઉપગ્રહની વાત કરું તો અત્યારે કૃત્રિમ ઉપગ્રહો ઘણા બધા છે, બરાબર છે. એટલે એમાં જો આપણે વાત કરીએ, અત્યારે પૃથ્વી પર ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો આવેલા છે, જેનું દરેકનું અલગ અલગ કામ છે. એમાં બે તમને વાત સમજાવી દો. એક ઉપગ્રહ જે હોય એ ભૂસ્થિર ઉપગ્રહ હોય. મેં તમને જે વાત કરી પ્રમાણે જ્યાં ક્યાં આવેલો હોય તો પૃથ્વીની સપાટીથી વાત કરું, પૃથ્વીની સપાટીથી જ્યાં પૃથ્વીનું ગ્રેવિટેશન લગભગ પૂરું થવાની તૈયારીમાં હોય એ અંતર છે 36,000 કિલોમીટર. ઇનસેટ ફોર અહીંયા મૂકેલો છે. પૃથ્વી ફરે એની સાથે જ ફરવો જોઈએ. એવું ન થાય તો શું થાય? તો એ તો બીજા દેશ પર જતો રહે. એને સંચાલન ભારત દેશનું કરવાનું છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે, તો એ વખતે જો એની સાથે ન ફરે, સમજો કે આપણે અહીંયા વસ્તુ મૂકીને એમને રહેતી હોય તો પછી આ એ જગ્યાએ ન રહે. પૃથ્વી ફરે છે તો એને પણ ફરવું જોઈએ જોડે. તો એ ગ્રહ એની સાથે જ ફરવો જોઈએ તો જ એ દેશ ઉપર રહેશે. જો એ તમે ભૂસ્થિર ન રહે એટલે પૃથ્વી સામે જો સ્થિર ન રહે, બરાબર છે, એની સાથે જો ન ફરે તો એ પછી ભારત દેશે મોકલી લો તો બીજા દેશ પર એ તો જતો રહે, તો એ પછી ભારતનું સંચાલન એ કરી શકે નહીં. અને બીજા છે ધ્રુવીય સેટેલાઇટ. આ જે છે મિત્રો, જે વાત કરું ભૂસ્થિર જે છે ને આમ ફરે છે, પૃથ્વી આમ ફરે છે એની સાથે પૂર્વ પશ્ચિમ સમતલમાં. અને કેટલાક જે જીપીએસ સેટેલાઇટ માટે જે આપણે યુઝ કરીએ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ માટે, પછી હવામાન ખાતા માટે જે યુઝ કરે, એ બધા આમ ફરતા હોય ઉત્તર દક્ષિણ. અને એ બહુ નજીકમાં હોય. કેટલી અંતરે તો એપ્રોક્સિમેટલી 800 કિલોમીટરની આજુબાજુ, બરાબર છે. બહુ નજીકના અંતરે હોય, જે ઉપરથી ફોટોગ્રાફી પણ આપણને સરસ રીતે કરીને આપે. અને આપણે જાણીએ કે મોબાઈલની અંદર જીપીએસ સિસ્ટમ છે, તો આપણે ક્યાંક જવું છે તો આપણે અંદર લખીએ કે ભાઈ આ જગ્યાએ આપણે જવું છે, તો તમને રસ્તો પણ બતાવે છે, બરાબર છે. અને સાથે સાથે આગળ જતાં કોઈ જગ્યાએ ટ્રાફિક છે, અમદાવાદમાં કોઈ જગ્યાએ ગયા અને સમજો કે આગળ ટ્રાફિક છે તો તમને એમ કહેશે કે આ જગ્યાએ તમને આટલો સમય લાગશે, એનાથી આ રસ્તે જશો તો એનાથી શોર્ટકટમાં જ તમે જશો. એટલે એવું બને કે એ રસ્તો ટૂંકો હોય પણ ટ્રાફિક વધુ છે તો સમય વધારે લે, તો ઉપર તમને 16 સેટેલાઇટ છે એના જીપીએસના, તે બધા એક સાથે સક્રિય હોય. કયું વ્હીકલ જઈ રહ્યું છે, કેટલા વ્હીકલ ત્યાં ગતિ કરી રહ્યા છે, આગળ કામ ચાલે છે કે નહીં, બધી જ સિસ્ટમ અંદર ગોઠવેલી છે. બહુ જબરજસ્ત વસ્તુ કહેવાય. તો એ જે છે ધ્રુવીય સેટેલાઇટ હોય, જે નજીકના અંતરે ઉત્તર દક્ષિણ સમતલમાં ફરતા હોય, અને ભૂસ્થિર છે પૂર્વ પશ્ચિમમાં ફરતા હોય. એ બધી ડિટેલ આપણને આપી નથી, પણ મેં તમને સમજૂતી માટે આપી દીધી, બરાબર છે. તો આ જે વાત થઈ આપણે એની બેઝિક વાતો કરી. હવે એના માટે આપણે સમીકરણ તારવવું છે કે તમને એમ કે ઉપગ્રહ માટે કક્ષીય ઝડપનું સમીકરણ તારવું. આમાં હું પ્રશ્ન લખી રાખું છું. તમને એમ કે અહીંયા કક્ષીય ઝડપનું જો સમીકરણ માગે, અહીંયા આપણે સાબિત કરી દઈએ છીએ. ઉપગ્રહ માટે કક્ષીય ઝડપ સમજાવો. તો મિત્રો એમાં થાય શું જુઓ, કોઈ પણ ગ્રહ જે ફરે છે, આ સમજો કે પૃથ્વી છે અને પૃથ્વીની આસપાસ કોઈ ગ્રહ ફરે છે, લંબવૃત્તીય કક્ષા જોઈએ પણ આપણે સમજવા માટે એને વર્તુળાકાર વિચારીએ સરળતા માટે. સમજી લો કે આ પૃથ્વી છે, બરાબર છે. પૃથ્વીની આસપાસ સમજો કે કોઈ વર્તુળાકાર કક્ષામાં કોઈ ગ્રહ ફરે છે, એટલે પ્લાનેટ ફરે છે. આ પ્લાનેટ છે, પ્લાનેટ આપણે બોલીએ પી, ગ્રહ. ઓકે. એની જે ત્રિજ્યા છે આપણે સેન્ટરથી વિચારીએ તો એ સ્મોલ આર અંતરે આવેલો છે એવું વિચારીએ આપણે, બરાબર છે. સેન્ટરથી વિચારો કાં તો ઉપરની સપાટીથી પરથી વિચારો, જે તમે વિચારો એ, બરાબર છે. તો આપણે વિચારીએ કે આ પ્લાનેટ પૃથ્વી પર ટકી રહે છે. મેં તમને કીધું પહેલાં કે વર્તુળાકાર કક્ષા નથી, પણ સમજવા માટે પણ વર્તુળાકાર કક્ષા લઈશું. કેમ કે તમે જો લંબવૃત્તીય કક્ષા લેશો તો ત્રિજ્યા ઘણી બધી બદલાવાની છે, તો એનું તમે યોગ્ય સમીકરણ તારવી નહીં શકો, બરાબર છે. તો પ્લાનેટ પૃથ્વીને પકડીને ચાલે છે, એનો મતલબ એ પ્લાનેટ જે છે, સમજો કે ચંદ્ર, તો ચંદ્રને પૃથ્વીનું ગ્રેવિટેશન છે એટલા માટે ટકી રહેલો છે. તો એ બે વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળના કારણે એની વર્તુળાકાર ગતિ શક્ય બને છે. તો વર્તુળાકાર ગતિ જે શક્ય બની, એટલે મતલબમાં પ્લાનેટ જે છે, ચંદ્ર સમજી લો, ચંદ્ર છે, તો ચંદ્રને પૃથ્વીનું ગ્રેવિટેશન છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે અને ટકાઈ રાખે છે ત્યાં. તો એનો મતલબ એમ કહેવાય, આપેલ અહીંયા લખીએ કે આપેલ જે ઉપગ્રહ છે,
ઉપગ્રહનું દળ છે આપણે એમ લઈ લઈએ અને આનું દળ આપણે એમઈ બોલીએ. દાખલા તરીકે આપેલ ઉપગ્રહ માટે જે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે એ કોણ પૂરું પાડે છે? તો એ બે વચ્ચેનું જે ગુરુત્વાકર્ષી બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે એમ કહેવાય. કેન્દ્રગામી બળ ન હોત એટલે ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો કેન્દ્રગામી બળ લાગવાનું નહોતું. કેન્દ્રગામી બળ શું બોલાય? તો આપણે જાણીએ છીએ કેન્દ્રગામી બળ એટલે શું? તો કેન્દ્રગામી બળ એટલે mv²/r. મેં તમને સમજાવેલું છે. તો કેન્દ્રગામી બળને આવું કહેવાય, યાદ રાખજો, mv²/ બે વચ્ચેનું અંતર એટલે r. અને કેન્દ્રગામી બળ કહેવાય. તમને કેવી રીતે સમજાવું? તો તમે ત્રિજ્યાવર્તી પ્રવેગ ભણ્યા હતા, આવું ભણ્યા હતા આપણે, એસી આપણે વાત કરી હતી, તેમાં લખ્યું હતું v²/r, આવું લખ્યું હતું. તો પ્રવેગ v²/r કહેવાય, કેન્દ્રગામી પ્રવેગ, યાદ છે ને? તો બળ એટલે શું? તો એ બળ એટલે એમ, તો એમ વડે ગુણી નાખો તો mv²/r થઈ જાય. એટલે કેન્દ્રગામી બળ યાદ રાખવાનું. આ ગુરુત્વાકર્ષી બળ કોની વચ્ચે? એમઈ અને એમ વચ્ચે. તો એ જે બળ લાગશે કેટલું? તો gm1m2/r², એટલે g એમઈ એમ બાય બે વચ્ચેનું અંતરનો વર્ગ એટલે r². સમજ પડી ગઈ? અહીંયા કયો એમ લેવાનો? તો જે ફરે છે એનું લેવાનું, પ્લાનેટ ફરે છે એનું દળ. બે બાજુથી એમ જતા રહ્યા, v² કરતા બનાવો, તો v² કરતા બનાવશો તો એ જે પ્લાનેટ જે ગતિ કરે છે એની બોલું કે એની ઝડપ છે, દાખલા તરીકે v0, એને v0 દર્શાવવું, કક્ષીય ઝડપ. જ્યાં આપણે v0 જે છે એને આપણે બોલીશું કક્ષીય ઝડપ. કક્ષીય ઝડપનું સમીકરણ તારવવાનું તમને કહે તો તમારે અહીંયા v0નું સમીકરણ તારવવાનું છે. ઓકે, ચલો. તો v0² ને હું કરતા બનાવું છું તો સામે થશે gmE/r. તો v0 લખું તો v0 શું થશે? v0 વર્ગમૂળમાં થશે ને, સ્ક્વેર છે એટલે આવું થશે gmE/r. જો અહીંયા લખું, જો આપેલ ઉપગ્રહ, સમજી લો કે પૃથ્વીની સપાટી પર જ હોય, એવું હોય નહીં પણ આપણે વિચારીએ પૃથ્વીની સપાટી પર હોય તો v0 બરાબર આવું લખાય. જુઓ, આરની જગ્યાએ શું લખવાનું? જો એ પ્લાનેટ સપાટી પર જ છે તો આરની જગ્યાએ લખવાનું re, એટલે આટલું અંતર લખવાનું, રાઈટ? ઓકે, તો આ જે છે આ સમીકરણ આપણે તારવવાનું રહેશે. આમાં થોડો ચેન્જ કરીને કરી શકાય, અથવા તમે આવું પણ લખી શકો છો, અથવા v0 બરાબર આવું કહી શકો. જુઓ, વર્ગમૂળમાં બીજું એક સમીકરણ તારીને બતાવું તમને, g re આવું કહી શકો. કેવી રીતે? તો જુઓ, જીનું સમીકરણ શું છે? તો સ્મોલ g એટલે આવું છે, gme/re² છે. તો સ્મોલ g × re શું થાય? તો gme/re થાય. યાદ આવ્યું તમને? આપણે નિષ્ક્રમણ ઝડપમાં લીધું હતું. તો આને તમે આવું પણ કહી શકો, બરાબર છે? એટલે બંને વેલિડ છે, પણ આની જરૂર વધારે પડશે તમારે. તો આ થઈ મિત્રો પૃથ્વીના ઉપગ્રહો સમજાવો, કાં તો ઉપગ્રહ સમજાવો, અથવા આ પ્રશ્ન આવો પણ કહી શકાય કે કક્ષીય ઝડપનું સમીકરણ તારવો. કક્ષીય ઝડપનું સમીકરણ તારવો, આવું પણ તમને કહી શકે. ઓકે, IMP છે પ્રશ્ન. મિત્રો એના પછી આપણે વાત કરીએ તો કેપ્લરની ગતિનો ત્રીજો નિયમ તારવો. કેપ્લરની ગતિના 3 નિયમો ભણ્યા હતા, એમાં આપણે ત્રીજો નિયમ કંઈક આવો લખ્યો હતો આપણે કે કોઈ પણ ગ્રહ છે એના આવર્તકાળનો જે વર્ગ છે એ એની કક્ષીય ત્રિજ્યા જે છે, એટલે મીન્સ એમાં 2 અક્ષ હતી કે આ લંબવૃત્તીય કક્ષા છે તો એમાં અર્ધ લઘુ અક્ષ ને અર્ધ દીર્ઘ અક્ષ. તો એમાં આપણે a અને b આવું લખ્યું હતું. એમાં આપણે ત્રિજ્યા જે અર્ધ દીર્ઘ અક્ષ છે એના ઘનના સમપ્રમાણમાં એવું લખ્યું હતું આપણે. અથવા તમે આવું પણ કહી શકો, આપણે લંબવૃત્તીય કક્ષાના આધારે થિયરી તારવતા નથી, આપણે થિયરી આમ તારવીએ છીએ કે વચ્ચે આવેલું છે એમ. એવું હોય નહીં, પણ આપણે સમજવા માટે એવું લઈએ છીએ. તો એના માટે આપણે ત્રિજ્યા જ લઈ લેવાની. એટલે a કે b એવું લખવાની જરૂર નથી, સીધું આવું લખવાનું કે t² ચલે છે r ઘન. એટલે તમે એને એવું પણ બોલી શકો કે કોઈ પણ ગ્રહના આવર્તકાળનો વર્ગ છે એની જે કક્ષીય ત્રિજ્યા છે એના ઘનના સમપ્રમાણમાં હોય. તમને પહેલાં ક્લિયર કરી લઉં કે બધા જ ઉપગ્રહો જે છે અથવા ગ્રહો જે છે
એ એની લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરતા હોય, સૂર્યની આસપાસ પૃથ્વી જે છે લંબવૃત્તીય કક્ષામાં, ચંદ્ર છે પૃથ્વીની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં, પણ લંબવૃત્તીય કક્ષા લેવામાં ત્રિજ્યા બદલાતી જાય. તો આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ લઈ અને એને વર્તુળાકાર કક્ષા વિચારીને આપણે થિયરી તારવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એ સમજવાનું કે તમે છે લંબવૃત્તીય તો કેમ વર્તુળાકાર લો છો, તો એટલા માટે આપણે લઈએ છીએ, ત્રિજ્યા ન બદલાય એટલા માટે. ઓકે, તો આ આપણે તારવવું છે. એ તારવા માટે શું કરવાનું, તો હમણાં જે આપણે વાત કરી હતી આગળ એના પરથી જ છે. કેવી તારવીશું જુઓ. તો જુઓ, આપણે જે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરવો છે કે આ સમજો કે પૃથ્વી છે, બરાબર છે, આ પૃથ્વી છે. ઓકે, અને એની આસપાસ કોઈ પ્લાનેટ છે, પ્લાનેટ પી, એટલે આ ગ્રહ છે પી. એ મિત્રો આ રીતે વર્તુળાકાર કક્ષામાં આમ ગતિ કરે છે. ઓકે ઓકે એની જે કક્ષીય જે ઝડપ છે એની કક્ષીય ઝડપ, એટલે આપણે એને કક્ષીય ઝડપ શું બોલો, V0. કક્ષીય ઝડપ એટલે કે V0. ઓકે, અને બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે અહીંયાથી આપણે વિચારીએ સેન્ટરથી, તો એ અંતર R છે. ઓકે, અહીંયા લખીએ આપણે, ધારો કે કોઈ ગ્રહ અથવા ઉપગ્રહ, આ પ્લાનેટ છે, ધારો કે કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી સ્મોલ r અંતરે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જેના માટે આપણે આગળ લખ્યું હતું, એટલે કે આપણે જે વાત કરી હતી એ પ્રમાણે, એટલે કે જે ઉપગ્રહ છે એના માટે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ, આપણે શું લખ્યું હતું એના માટે, લખ્યું કે ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષી બળ. તો કેન્દ્રગામી બળ શું બોલાય એના માટે, તો કેન્દ્રગામી બળ એટલે બોલાય mv0² / r બરાબર, r છે અંતર, અને બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ એટલે આનું દળ છે me અને પ્લાનેટનું m એટલે gmem / r². આમાં આપણે ટી ક્યાંથી લાવીશું તમને સમજાવી દઉં. તો ટી માટે આપણે એવું કરીશું, જ્યાં અહીં આપણે લખીએ છીએ આ રીતે, આ સમીકરણમાં આપણે મિત્રો એક તો m જતો રહેશે બે બાદથી, અહીં આપણે V0 ને કરતા બનાવવું, અહીં V0 એટલે ઝડપ છે. ઝડપ એટલે શું બોલી શકાય, તો ઝડપ એટલે આવું બોલાય કે અંતર ભાગ્યા સમય. તો મિત્રો એક રાઉન્ડ પૂરું કરે એ સમયને આવર્તકાળ કહેવાય. અને અંતર કેટલું કહેવાય, તો અંતર એટલે પરિઘ કહેવાય, 2πr. તો અંતર તરીકે એક રાઉન્ડ માટે વાત કરું, એક રાઉન્ડનો સમય એટલે આવર્તકાળ કહેવાય, અને એ જે અંતર આવે એને બોલું 2πr. સમજ પડી? એક ભ્રમણ પૂરું કર્યું, આ વર્તુળાકાર ગતિ છે, તો એક ભ્રમણ પૂરું કર્યું એટલે એ અંતર 2πr કાપેલું કહેવાય, અને એ જે સમય લાગે, આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા લાગતો સમય, એટલે એક રાઉન્ડ પૂરું કર્યું એ એને આવર્તકાળ t કહેવાય. એટલે જ્યાં t ઇઝ ઇક્વલ ટુ થશે આવર્તકાળ. ઓકે, તો અહીંયા આપણે મૂકીએ સમીકરણ એકમાં ઉપરોક્ત કિંમત મૂકતા, સમીકરણ 1માં ઉપરોક્ત કિંમત લેતો એમ તો જતો રહેશે બે બાદથી, બરાબર છે, એમ જતા રહે. V0² એટલે આવું થયું 2πr/t², નીચે છે 1/r એટલે r અહીંયા લખું, એમ જતા રહે બે બાદથી, ઇઝ ઇક્વલ ટુ gme / r². એક r પણ જતો રહેશે અહીંથી, એક r પણ જતો રહેશે, તો શું લખાશે જુઓ, 4π²r² ઇઝ ઇક્વલ ટુ gme / r. t² ને કરતા બનાવો તો t² બરાબર થશે, સામે આવશે 4π², r ની 3 ઘાત થશે,
અને નીચે આવશે GME ગુણાકારમાં છે એટલે આને આ રીતે લખું જુઓ કેમ એવું કર્યું જુઓ 4 અચળ છે પાઈ અચળ કહેવાય કેપિટલ G અચળ એ તો કોઈ જગ્યાએ બદલાવાનો નથી M એટલે પૃથ્વીનું દળ એ પણ નહીં બદલાવાનું તો એનો મતલબ શું થયો T સ્ક્વેર ચલે છે આર્ગન આને આપું નંબર 2 અહીંયા આપણે અહીં સમીકરણ 2 માં 4 પાઈ સ્ક્વેર બાય GME ની વાત કરું તો એ ક્યારે બદલાવા નથી એટલે એ કેવું છે અચળ તો ધેરફોર તમે એમ કહી શકો કે T સ્ક્વેર ચલે છે 8/3 સાબિત થઈ ગયું આપણે સાબિત કરવું હતું એ શું કહી શકાય કોઈ પણ ગ્રહનો આવર્તકાળનો જે વર્ગ છે કોઈ પણ ગ્રહ અથવા ઉપગ્રહ કોઈ પણ ઉપગ્રહના આવર્તકાળનો વર્ગ તેની કક્ષીય જે ત્રિજ્યા છે કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે આવું કહી શકાય બરાબર છે પહેલામાં આપણે અર્ધદીર્ઘ અક્ષ એવું લખ્યું હતું એવું લખવાની જરૂર નથી બોલો મિત્રો સિમ્પલ છે આ પણ આપણે તૈયાર કરીશું